નાગવદર ગામ છે ને બધું બેહી ગયું તું કે બાપુ તમને અમે જવા ન દઈ બાયું હોત બાળકને ધવરાવા પણ મૂકી દીધા હતા કે બાપુ તમે વયા જાવ ને તો અમે તમને જવા ન દઈ. 8ઠું ધોરણ ભણતી પછી બાપુ વેણુ કારખાનું હતું સિમેન્ટનું, તો બાપુ એમાં મજૂરી કરતા. ગધેથર થી મજૂરી કરવા બાપુ આવતા અને મારા બાપુજી હતા ને ઈ બાપુના મિત્ર હતા. બાપુ મજૂરી કરતા, ખંભે પ્રસાદિયું રાખતા અને એક ખૂણે નાની ઓયડી હતી ને એમાં એવડી મૂર્તિ ગાયત્રી માની હતી. ત્યાં બાપુ સેવા પૂજા કરતા. પછી બાપુ એ ન્યા એક ટેકરી હતી નાની બાજુમાં. પછી બાપુ એ એમ કીધું, બાપુજી હતા ને ઈ એમ કે આ થાળી પીરસી છે ને બાપુને, તો બાપુની થાળીમાં દ્યો ઈ કે. પછી ઈ પ્રસાદી વધે ને તો ઈ પ્રસાદી માંથી અમારે બધાને જમવાનું. બાપુને તો આપણે અહીંયા બેઠા છીએ ને, બાપુને વા ખબર રહેશે કે આમાં શું હાલે છે, શું કામકાજ થાય છે. બાપુનો અમને પૂરો અનુભવ છે. સેવા પરમો ધર્મ, આ સૂત્ર આપણી ભૂમિએ હંમેશા સાર્થક કરી બતાવ્યું છે. આજકાલ આપણે કહેતા હોઈએ છીએ કે કળિયુગના વાયરા વાય છે ને સેવાનો દીપક છે તે ધીમે ધીમે ઓલવાતો જાય છે. પરંતુ આજે હું તમને એક એવા દ્રશ્યો દેખાડવા જઈ રહ્યો છું જે જોઈને તમને પણ થશે કે આપણી આ ભૂમિ છે ઉજળી છે, કારણ કે અહીં સેવાનો દીપક છે કાયમ ઉજળો રહે છે, ધબકતો રહે છે. હાલ આપણે ગધેથળમાં આવેલા ગાયત્રી આશ્રમમાં છીએ અને લાલબાપુના સાનિધ્યમાં ગુરુ દત્ત જયંતિ નિમિત્તે ગુરુ પૂજા થઈ રહી છે અને લાખો ભક્તો આવ્યા છે અહીં બાપુના સાનિધ્યમાં. લાખો ભક્તો આવ્યા છે અને હાલ અનેક પ્રકારનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે અને અનેક પ્રકારની સેવાઓ પણ થઈ રહી છે. ત્યારે આ માજીઓ તમને દેખાડી રહ્યો છું, આ બહેનો દેખાડી રહ્યો છું. તેઓ અત્યારે સેવા કરી રહ્યા છે, આપોઆપ કરી રહ્યા છે. તેઓ પ્રસાદ લીધો ને ત્યારબાદ તેમને થયું કે આપણે પણ કંઈક સેવા કરીને તે લોકો આપણે જોઈ શકીએ છીએ કે મોટી ઉંમરના માજી પણ છે, સેવા કરી રહ્યા છે. શું નામ છે? રાજીબેન. શું કહેશો, ક્યાંથી આવો છો? પોરબંદરથી. હા, કેવડી ઉંમર હશે તમારી? 60 વર્ષ છે. તો કેમ તમે અત્યારે તમારી રીતે જ કરો છો? અમારી રીતે આમ બે ગયા, આમ દેખ્યું બધીને ત્યાં થોડો દેવો જોઈએ ને ભાગ. એટલે બધું તમે આમ જોયું તો તમે બેસી ગયા. પછી બેસી ગઈ. વાહ 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 વાહ. શું માજી તમને એવું થયું, શું કામ આ સેવા કરવી જોઈએ? સેવા તો કરવી જ જોઈએ ને. ભગવાનને કરી તો કઈ નવાઈ નહીં. વાહ વાહ. વાહ, કાનુડે કરી હતી. કાનુડે આ સેવા કાનુડે કરી હતી એટલે અમે કરીએ. એમનું ફળ અમને ભગવાન આપી દે. અને આવા દર્શન ભગવાન કરવાના આવા લાવા લેવા દઈએ. તો તમે તમારી મરજીથી જ કરો છો? તમને ઈચ્છા થઈ? મરજીથી તમારે એમને કોઈ કહેતું નથી. હા, તમને ઈચ્છા થઈ કે સેવા ગમે જઈને એટલે સેવા કરવાની જરૂર છે. તે વર્ગી ગયું બધી. હા, એકદમ. આમ તડકો નથી લાગતો તમને? અમને તડકો લાગે, હિમમાં જઈને. ખેડૂત અમારે રોજ તડકો હોય, એમાં તાજ તડકાથી બીવાનું ન હોય, ઠંડીથી બી નહીં, તડકાથી બીવાનું નહીં. બધા એમ કે અત્યારે કોઈ સેવા નથી કરતું, પણ આ તમે બધા કરો છો. કેટલી જરૂરી છે સેવા કરવી? કરવાની જરૂર છે. આજ છે ને, આજ છે લાભ. સેવાનો જ લાભ. અહીં આવીને કેવું લાગે છે? અસલ આમ થાય કે મજા આવે, કામ કરવાનો હરખ થાય. વાહ વાહ વાહ. લાલ બાપુ દર્શન કર્યા વાહ વાહ વાહ. એટલે મજા માણ. એથી હરા કામ હોય, ભગવાન જ મળ્યા અમને તો. ગુરુ પૂજન છે, કેટલાય લોકોએ ગુરુ પૂજા કરી. અહીં તમે પહેલા પણ આવતા રહો છો કે આજે જ આવ્યા છો? ના ના, આમ તો 2-3 વાર આવી ગયા. હા હા. 3 મહિને એક વાર પૂનમ ને દે આવ્યા હતા. અગ્ન હતો તઈ આવીએ છીએ. ક્યારથી તમે આ સાફ કરો છો અત્યારે? થોડીક વાર લાગી, કા અડધી કલાક થઈ. અડધી કલાકથી સતત જમીન સીધા આવ્યા ને આમ નામ વર્ગી ગયું બધું. તમે જોયું એટલે ઊભા રહી ગયા? ઊભા રહી ગયા. આ તો શોખ હું આ બધું ઉટકવા લાગો, ઉટકવા માંડ્યું, લુવા વળી ગયું ને બધું. થોડો ટેકો હોય તો થઈ જાય ને ત્યારે થઈ ને. તો માજીએ જે રીતે વાત કરી તો લોકો પ્રસાદ લઈને અહીંથી જઈ રહ્યા હતા અને તેમને જોયું કે અહીં ડીશો છે તો ચાલો સાફ કરીએ. તો પોતાની મેળાએ તેઓ સાફ કરવા લાગ્યા અને આપણે જોઈ શકીએ છીએ કે તેઓ કેટલા ખંતથી, કેટલી મહેનતથી, તડકો છે છતાં પણ અત્યારે કામ કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે. શું નામ છે? શું કહેશો, તમે પણ અત્યારે સેવા કરો છો? કેમ ઈચ્છા થઈ તમને? અમારથી તો કઈ સેવા મારવાલા અમે ખાઈને પરબાર આવ્યા તે સેવા કરવા ભરી ગયો. અમે તો શું થાય, આ સેવા કરવા વાળાનો ધન્યવાદ છે. ને ગાયત્રી માની કૃપા એટલી હતી, બધા સેવા કરે. અમારથી તો જાજુ કઈ નથી લાભ લેવાતો. તમે આપોઆપ આ સેવા કરવા બેસી ગયા છો, તો એવું શું થયું તમને? અમને એવો આમ ભાવ થયો કે આપણે કંઈક કરવું જોઈએ એમ. ભગવાન ઉપર ભાવ થયો કે આપણે જમીન વયા જાય. લાલ બાપુની કૃપા એટલી. અમે 2-3 વખત આવ્યા તો અમને એમ થાય કે આપણે થોડોક લાભ લેવો જોઈએ. તમે પેલા અહીં આવેલા છો? હા, 2-3 વખત આવી ગયા. અમારા ગામમાં આવ્યા હતા નામ લખવા, પણ એમાં તો અમે નામ ન લખાવી હિગા સેવામાં. પણ આજે અમને એમ થયું કે આપણે થોડીક સેવા કરવી છે. થાક ન લાગતો? તડકો ન? નહીં નહીં, કઈ અમને ખેડૂ ન શું લાગે ભાઈ, કઈ ન લાગે મારા ભાઈ. શું નામ છે તમારું? જી બેન. શું કહેશો કે તમે અત્યારે બધા ભેગા મળીને સાફ કરી રહ્યા છો?
કેવું લાગે છે? અમને મજા આવે છે, આનંદ આવે છે. શા માટે સેવા કરવી જરૂરી છે? કારણ કે આજકાલ કોઈને એવો વિચાર ઓછો આવતો અમને હોય છે. વિચાર આવે કે અમારે સેવા જ કરવી છે, તો અમને આનંદ આવે, અમને મજા આવે, તો અમને હાથે પગે નિર્વાહ રાખે. અત્યારે માજી બધા એવું કહેતા કે હવે કોઈ સેવા નથી કરતું ને હવે કોઈ કઈ નથી કરતું. એ સાચું છે કે ખોટું છે? હવે તો કરવી જરૂરી છે સેવા ભાઈ, સેવા જ ઉત્તમ છે. હમણાં તો આવું તો સેવા પછી આમાં બહુ નો મેળ પડ્યો એટલે અટાણે અમે સેવા કરી. સુધરી ગયા બધા? હા, સુધરી ગયા કરે વાહ, ભાઈ. સમાજમાં સુધારો દેખાય છે? હા. અમે તો સુધરેલું છે પણ તઈ અમારથી છે ને ટાઈમ નતો નકો સેવામાં નામ જ લખાવા તમારે 2-4 દી આવું. છતાં પણ તમે કરો છો અત્યારે. પણ અમે અટાણે થોડું કરી ભાઈ, હું કરી હકી મારા વાલા જાજો અમે તો આટલું કામ કરે છે, આટલી મહેનત કરે છે. ધન્યવાદ કહેવાય આ બધાય જે કરે એને ધન્યવાદ. આ ભાવના છે, આ ભૂમિ આપણે ઉજળી કહીએ છીએ તેનું કારણ આવા લોકો છે, આવા સેવાભાવી લોકો છે. અને જે રીતે માજીએ વાત કરી તેઓ કરે છે, છતાં પણ તેઓ બીજાને જે કહેતા હોય છે કે બીજા જેટલું અમે નથી કરતા. અને એક બાજુ આપણે સમાજમાં જોતા હોઈએ છીએ કે ગળાકાપ સ્પર્ધા જોવા મળી રહી છે. શું નામ છે બા? જયાબેન. ક્યાંથી આવો છો તમે? અમે ભોરદર ગામથી આવીએ છીએ હા. અને બધા સમાજને જય માતાજી. અને લાલ બાપુને તો અમે પહેલેથી ઓળખી છીએ. એની સાધના કોઈ એમ કે અટાણે આવા સંતને આપણે દર્શન કરવા એ બહુ શક્ય નથી કળીયુગમાં. પણ આ જો અમે આજે આવ્યા છીએ ને, અમે બાપુને પહેલાં પણ એને આમંત્રણ આપ્યું ને તો એમ કીધું હતું કે જે સેવા કરવાની હોય ને એ અમને તમે કહેજો. તો પછી ત્યાંથી પાછું આવ્યું કે સેવામાં તો બધા જોડાઈ ગયા છે, તમે એમને દર્શન આવજો. એટલે અમને આશા હતી કે અમે કંઈક પણ આમાં કામ કરીએ. પછી અમે અહીં વાસણ ઉટકાતા હતા ને એટલે અમે અહીં આવ્યા. તો હવે અમે અડધી કલાક આ સેવામાં હાજરી આપશું અને માતાજી બધાને સદબુદ્ધિ આપે. અને બાપુએ એવડો જગન આદરો છે તો આપણે તો આ માનુસ આપણે તો કંઈ નહીં ને. આપણે ઘરે 5 મહેમાન આવે તો એ આપણે બહુ અટાણે ઉપાધિમાં હોય કે મારે ઘરે આજ મહેમાન આવવાના છે, તો આપણે આમાં સેવા કરી શકીએ એટલો લાવો ભગવાન માતાજી આપે. બસ બાપુને તમે પહેલાથી ઓળખો છો? પહેલા નાનપણથી. બાપુનું નાનપણ પણ તમે જોયું છે? ના, અમે બાપુ નાગવદર હતા. બાપુ અમે નાના હતા ને ત્યારથી જ અમારી જોડે છે. અને મારા બાપુજી હતા ને એ બાપુના મિત્ર હતા નાગવદર. બાપુનો વિશે થોડું જણાવો. બાપુ પહેલા કઈ રીતે હતું, અત્યારે? બાપુ તો જો બાપુનો તો આપણે કોઈ કલ્પના જ ન કરી શકી કે આવા સંત કેવા હતા, શું કરતા. નાનપણમાં હાવ પહેલાનો પરિચય આપું ને, હું 6ઠું ધોરણ ભણતી. પછી બાપુ વેણુ કારખાનું હતું સિમેન્ટનું, તો બાપુ એમાં મજૂરી કરતા. ગધેથરથી મજૂરી કરવા બાપુ આવતા અને બાપુ મજૂરી કરતા, ખંભે પ્રસાદિયું રાખતા. અને એક ખૂણે નાની ઓયડી હતી ને એમાં એવડી મૂર્તિ ગાયત્રી માની હતી. ત્યાં બાપુ સેવા પૂજા કરતા. પછી બાપુએ ત્યાં એક ટેકરી હતી નાની બાજુમાં. પછી બાપુએ એમ કીધું નાગવદરના વાસીને, ઈ કે હું અહીંયા ઈ કે જગ્યા બનાવું આ ટેકરી ઉપર. તો બધાય રાજી થયા. ઈ કે બાપુ કઈ વાંધો નહીં, આશ્રમ બનાવો. પછી બાપુએ આશ્રમ બનાવ્યો. બાપુ 17 વર્ષ ત્યાં રહ્યા અને એને સાધના કરી. પછી બાપુએ અહીંયા આવતા હતા. જેથી બાપુએ એમ કીધું કે હું મારે આજે ગધેથર મારી જગ્યા છે, મેં નક્કી કરી છે, ત્યાં મારે જવાનું છે. તો નાગવદર ગામ છે ને બધું બેહી ગયું હતું કે બાપુ તમને અમે જવા ન દઈ. બાયું હોત બાળકને ધવરાવા પણ મૂકી દીધા હતા કે બાપુ તમે વયા જાવ ને તો અમે તમને જવા ન દઈ. પછી બાપુએ એમ કીધું હતું કે કંઈ વાંધો નહીં, કે હું તમારી હારે જ છું. અને એ કે છે ને અમે તો સાધુ કહેવાય, તો એ કે તમે આજે અહીંયા નો આટે ખડે ન જવા દો તો અમે છે ને ગિરનારમાં વયા જાય, અમે તો સાધુ કહેવાય ઈ કે. પછી એવી રીતના બાપુએ ત્યાંથી અહીંયા જગ્યા બાંધી અને આજ એટલી પ્રગતિ માતાજીની કૃપાથી થઈ છે. અને આપણે બધા અહીંયા આનંદ માણીએ છીએ. એ માતાજીની કૃપા અને બાપુની સાધના. અને રાજુ ભગત છે ને એ તો અમારી હારે રમતા. અમે બધા હરખા હતા નાના તો અમારી હારે રમતા. અને પછી બાપુ ત્યાં નાગવદર હતા ને તો હાવ નાનપણમાં રાજુ ભગત એની સેવા કરવા આવતા. તો પછી થોડીક ઉંમર થઈ ને રાજુ ભગતની એટલે એને એમ કીધું કે એના બાપાને કીધું કે બાપા હવે છે ને મારે બાપુની સેવામાં રહી જવું છે. તો પછી તો ઘરના તો પછી સીધી રજા ન આપે. એટલે પછી રાજુ ભગત કે બાપુ છે ને એ જ મારું સર્વસ્વ છે. પછી રાજુ ભગતને રજા આપી અને એ બાપુની જોડે તેદીના સાધનામાં છે. અને બાપુએ તો કહી જ દીધું છે કે ભાઈ જો મારી સાધના અને મારી આ જે હું કરું છું ઉપાસના, એ તો કે હું તમારા માનવ માટે વાપરી જ રહ્યો છું. પણ રાજુ ભગતની જે સાધના છે ને એ તો હજી કે જમા પડી છે, એ હજી કે અમારે વાપરવાની બાકી છે. એટલે જેમ બાપુએ સાધના કરી છે ને એની હારવાર રાજુ ભગત પણ
પોતે પણ મંત જ છે મોટા, અને આવા સંતો કળિયુગમાં જોવા અને એના દર્શન કરવા એ તો એક અમૂલક લાવો છે. એટલે અમે તો ઘણી વખત આવીએ જ છીએ અહીંયા દર્શન કરવા. કેવું લાગે છે આજે તો લાગે જ ને. અમને તો બાપુ છે ને પોતાના જ હતા. અમે જે નાના હતા ને તો બાપુ અહીંયા નાગવદર હતા ને અમારી ઘરે જમવા મહિને 15 દી બાપુ જમવા હોતા ને આવતા. પછી મારા બાપુજી હતા ને એ એમ કે આ થાળી પીરસી છે ને બાપુને, તો બાપુની થાળીમાં દ્યો ઈ કે. પછી ઈ પ્રસાદી વધે ને તો ઈ પ્રસાદીમાંથી અમારે બધાયને જમવાનું. હા, એટલે બાપુને તો આજ આપણે કૃષ્ણ કહી તો એ કહેવાય, રામ કહી તો એ કહેવાય, અને મહાન સંત પણ કહેવાય. આપણે ત્યાં ભક્તિભાવ છે, શ્રદ્ધા થકી જ આપણો આ ભૂમિ છે તે ટકેલી છે. આપણે કહીએ છીએ અહીંના લોકોની જે શ્રદ્ધા હોય છે તે અસીમ હોય છે, અને અહીં ભક્તિભાવ છે તે સદા ધબકતો રહે છે. બાએ જે રીતે વાત કરી, કદાચ એ ભક્તિભાવના લીધે જ આપણે આ ભૂમિ ઉજળી છે. બા, આજે કેવું લાગે કે કેટલા બધા દેશ વિદેશથી લોકો અત્યારે અહીં આવી રહ્યા છે, અને આજે આ ભૂમિમાં આટલા બધા લોકો પ્રસાદ લઈ રહ્યા છે, તમે સેવા કરી રહ્યા છો, કેવું લાગે છે આજનો દિવસ? તમને કેવો લાગે? આજનો દિવસ અમને આજ 8-10 દિવસ થયા અમે આ જાણ થઈ તે દિન અમે આ દિવસની રાહ જોતા હતા કે અમારે આજે પૂનમ કેદી આવે અને અમે આ બાપુના સાનિધ્યમાં જાય. બધું બેનું અમારું આ મંડળ છે, આ સત્સંગ મંડળની બેનું છે બધી. તમને આપોઆપ એમ થયું કે આપણે સેવા કરવી? નહીં, હા, સેવા કરી જ. એક અમને ઘરેથી પણ એવો વિચાર આપ્યો હતો કે ત્યાં સેવાનું કામ હોય ને તો તમે કરજો, તમે મેળામાં ન ફરતા પણ તમે સેવા થાય ને એ કરજો. કારણ કે આજ કૃષ્ણ હતા તો ભગવાને પતરાવડા ભગવાને ઉપાડ્યા હતા અને એને વાસણ સાફ કર્યા હતા, તો આપણી ફરજ છે ને આજ. એટલે અમને આ ઘેરેથી પણ અમારા મા બાપની કીધેલું છે કે તમારાથી ન્યા થાય ને સેવા કરજો કે. બા, અત્યારે બધા એવું કહેતા હોય છે કે અત્યારે સેવા કરવા વાળા લોકો ઓછા છે, પરંતુ અહીં આપણે જોઈએ છીએ તો ચારે બાજુ સેવાનો દીપક દેખાય છે. તો શું કહેશો, સેવા અત્યારે ઓછી થઈ એવું લાગે છે? નહીં, સેવા ઓછી ન થાય. એ તો ભગવાને આપણે બધાય હાલો આપણે એટલો કરોડો માણસ છે પણ એ કાંઈ બધાય હરખા ન હોય. એ તો ભગવાને માતાજી જેના હૃદયમાં બિરાજમાન થાય એને આ બધું હોપે કે આ કામ તમને આજે આ કરશે, આ ભાઈ થારીનો થપ્પો ઉપાડશે તો એને જ અહીંયા હાજર રાખે. એ બધી એની કૃપા. અને બાપુને તો આપણે અહીંયા બેઠા છીએ ને, બાપુને વા ખબર રહેશે કે આમાં શું હાલે છે, શું કામકાજ થાય છે. બાપુનો અમને પૂરો અનુભવ છે. અને બાપુ તો સાક્ષાત ભગવાન માનીને તો ભગવાનની આપણે એટલી કલ્પના ન કરી શકી કે કૃષ્ણ હતા પણ એને આપણે ભગવાનના નામે ઓળખતા ને, પણ આ તો એની સાધના અને એની ભક્તિ આજે આપણે અહીં સુધી લઈ આવી છે. અને સારા વિચાર આપે અને સદબુદ્ધિ આપે એવી અમારી પ્રાર્થના માતાજી ગાયત્રી માને, અને બાપુ અમને બસ બધાને સેવાના કાર્યો કરવા દે એવી અમારી લાલ બાપુને આવી. હા, પગ દુખ આ બધું જો પગે થાક્યું છે અમારી બાયું, પણ ગમે ને આવું કોઈ કાર્ય હોય ને તો એ હાજર થઈ જાય કે હાલો આપણે ત્યાં જવું છે આજે. તો આ તમામ વાતો સાંભળીને કદાચ તમારા રૂવાડા ઊભા થઈ ગયા હશે, કારણ કે જે પ્રકારે બાએ વાતો કરી એ જીવનની તમામ તત્વજ્ઞાન, જીવનનું તમામ જ્ઞાન છે તેમાં આવી જાય છે. ને જે તમામ પ્રકારની સેવાઓનો દીપક ધબકે છે તે તમે આ ભૂમિ પર આવીને અત્યારે જોઈ શકો છો. અને એમાં પણ આપણી સૌરાષ્ટ્રની ભૂમિ જે છે તે કાયમ ઉજળી છે, કાયમ ઊંચી છે, કારણ કે તેમાં આવા લોકો છે, તેમાં આવા ભક્તો છે, તેમાં આવા શ્રદ્ધાળુઓ છે, અને તેમાં આવા સંતના ઠેકાણા છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.